સભર કાર્યક્રમમાં આપ જેવા રંગીન લોકોનો રંગીન શબ્દોથી રંગીન મિજાજમાં રંગીન હાસ્ય સાથે આ કાર્યક્રમમાં હું શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ. ઓમ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય रामकृष्णाय ते नमः. यथाग्नि दाहिका शक्ति रामकृष्णे स्थिता हि या सर्वविद्या स्वरूपां तां शारदां प्रणमाम्यहम्. આજે આઝાદીના આ પાવન પર્વ છે ત્યારે આપણને જગતગુરુ આદિ શંકરાચાર્યજીના વાક્યનું સ્મરણ થાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, અર્થાત જન્મભૂમિ આપણી માતૃભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. તો આવી મહાન માતૃભૂમિનું મહત્વ આપણા લોકપ્રિય કવિ હૃદય વડાપ્રધાન આદરણીય સ્વર્ગવાસી અટલજી તેમની જોશીલી વાણીમાં કહે છે, ભારત જમીન કા ટુકડા નહીં જીવતા જાગતા રાષ્ટ્રપુરુષ है. भारत जमीन का टुकड़ा नहीं जीवता जागता राष्ट्रपुरुष है. हिमालय मस्तक है, कश्मीर किरीट है, पंजाब और बंगाल दो विशाल कंधा है, पूर्व और पश्चिम दो विशाल कंधे है, कन्याकुमारी इसके चरण है, सागर इसके पग पखाड़ता है. कन्याकुमारी इसके चरण है, सागर इसके पग पखाड़ता है. यह चंदन की भूमि है, यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है. इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है. हम जिएंगे तो इसके लिए, मरेंगे तो इसके लिए. आ महान मातृभूमि युगोना भव्य वारસો સાચવીને બેઠી છે. અહીં વેદો ઉપનિષદોની વિચારધારા સાથે ચારક દર્શન પણ છે. અહીં તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠો, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, आचार्य चाणक्य थया. तो विज्ञान क्षेत्रे महर्षि भारद्वाज, महर्षि कर्णाद, आर्यभट्ट, वराहमिहिर थया. आयुर्वेद क्षेत्रे मेडिसिन में तो भर्तृहरिનું वैराग्य शतक, નીતિ શતક અને એ જ ઋષિ શૃંગાર શતક પણ ખરું. અહીં કૃષ્ણની જીવન દર્શનની વાણી, ભગવદ્ ગીતાનું ગાન થયું તો મહાવીર સ્વામીના આગમો અને ભગવાન બુદ્ધના ત્રિપિટકને કેમ ભૂલાય. અહીં ગોરખનાથ જેવા સતી તો પાનબાઈ, ગંગા સતી, સીતાજી જેવા સતી થયા. આધુનિક યુગમાં ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે શ્રીનિવાસ રામાનુજન, જગદીશચંદ્ર બોઝ, ડોક્ટર હોમી જહાંગીર ભાભા, જમશેદજી તાતા થયા. તો રામકૃષ્ણ દેવ, માં શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદજીના પાવન ચરણોની ભૂમિને પાવન કરી બાપા સીતારામ, મેકરમદાસ, સત દેવીદાસ અને અમરમાં આપા ગીગા, આપા દાના, પાળિયાદના વિહડાના જલારામ બાપાની એ સેવાની જોત ઝળહળતી રાખી. જ્યારે દેશની અસ્મિતા પર હુમલા થયા તો અહલ્યાબાઈ, હોલકર, મોરપંથની દીકરી રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે વીરાંગનાઓએ રંગ રાખ્યો. તો કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે ઉજ્જવળ સફળતા મેળવી ગૌરવ વધાર્યું. આઝાદીની લડાઈને યાદ કરીએ તો સૌપ્રથમ રૂવાણા ઊભી કરી દેતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કોઈનો લાડકવાય કવિતાની કડીઓ યાદ આવે છે. રક્ત ટપકતી સોસો ઝડી સમડા ગણથી આવે, રક્ત ટપકતી સોસો જોડી સમડા ગણથી આવે, કંકુવાણી સમર સેવિકા કોમલ સેજ બિછાવી. ઘાયલ મળતા મળતા રે માતની આઝાદી ગાવે, ઘાયલ મળતા મળતાની માતની આઝાદીની ગાવે. આવા જંગના સમયે કંઈક લબરમોજિયા નવજુવાનોએ માતૃભૂમિની આઝાદી કાજે પોતાના જીવનની આહુતિઓ આપી ત્યારે કવિ નર્મદ બોલી ઉઠ્યો, નથી ખબર પંથ, નથી ખબર અમારે પંથથી આફત ખડી, ખબર છે એટલી કે માતની હાકલ પડી. જ્યારે કંઈક નવયુવાનોએ ઘર છોડ્યા, આરામની જિંદગી છોડી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા એ યુવાનોમાં 1857ના વિપ્લવનો શંખ ફૂંકનાર પ્રથમ શહીદ મંગલ પાંડે, વાસુદેવ બળવંત ફડકે, તાત્યા ટોપે, નાના સાહેબ, ફડણવીસ, વીર સાવરકર, આપણા સુરેન્દ્રનગરના કંથારિયાના સરદાર શ્રી નાણા
કચ્છના ડોક્ટર શ્યામજી કૃષ્ણ મુખર્જી, કોકરી કેસથી પ્રસિદ્ધ શ્રી અરવિંદ રામપ્રસાદ બિસ્મિલ, બિપિનચંદ્ર પાલ, અશરફ પાલ, ભગતસિંહ, કેપ્ટન શાહનવાઝ ખાન, કેપ્ટન લક્ષ્મી સુખદેવ રાજગુરુ, રાજેન્દ્ર લાહોડી, મદનલાલ ઢીંગરા જેવા અનેક નવલોહિયા જુવાનોએ મોઢા પર સ્મિત અને ખુમારી ભર્યા ગીત સરફરોશો की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। ગાતા ગાતા સહેજ પણ ઝૂક્યા વગર હસતા હસતા જુલમો વેઠી પછી ફાંસીના ગાડિયાઓ વહાલો કર્યો, જેનું ઋણ દેશ ક્યારે ચૂકવી ન શક્યો। આઝાદીની લડાઈમાં દેશમાં અહિંસક જંગથી લડત આપી, તેમાં મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, શક્કરબાપા, મહાદેવભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ, વિનોબા ભાવે, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે જનતાને જાગૃત કરી એકતા અને શાસન વિરુદ્ધ લડત આપી। કેટલાક કવિઓએ દેશભક્તિના ગીતો અને કાવ્યોથી દેશવાસીઓના ઉત્સાહ વધારી દેશભક્તિ જગાવી, તેમાં મોહમ્મદ ઇકબાલ, ઝવેરચંદ મેઘાણી, વીર નર્મદ મુખ્ય છે। આવો આપણે આપણી માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા નામી અનામી શહીદો, દેશભક્તો તેમજ અત્યારે આપણી રક્ષાના સતત ચિંતા કરનાર સુરક્ષા દળો, દેશ માટે સદા ચિંતિત રહી વિકાસમાં ફાળો આપનાર સૌ દેશવાસીઓને આદરપૂર્વક નમન કરી આપણા વેશભૂષાના કાર્યક્રમનો શુભારંભ કરીએ। ભૂલકા રૂડા વસ્ત્રો પહેરીને ઉત્સાહથી થનગને છે। 20 વર્ષની આપણી આ બાળકોના સર્વાંગી વિકાસની પરંપરાને આગળ ધપાવતા ત્યારે મને કવિઓની પંક્તિ યાદ આવે છે। કુમકુમ તિલક કરી પહેરાવી ટોપીઓ, નાનકડા બાલકૃષ્ણ રાધાની ગોપીઓ, એમની નિરખવા ઝૂકી ગઈ ડાળ, મારી નિશાળમાં ફુગ્ગા ન જાય। તો આવું જ કૃષ્ણ અને રાધાજીને યાદ કરવા માટે એક પાત્રીય અભિનય રજૂ કરશે બાલ વાટિકાના બાળકો, જેમનું નામ છે શિયાળિયા શૌર્ય અને સોલંકી આહના। देश के निवासी सभी जन
ત્યારે આપણે ધોરણ 5 ની બાળાઓ डांस रजू करશે। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, नशा ए हिंदुस्तान की शान का है। तो आओ ते तिरंगा ने लईने डांस रजू करશે ધોરણ 5 ની બાળાઓ। माथे पे माटी सजा के चले।